શુક્રવારના રોજ દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં સબકી યોજના સબકા વિકાસ સંદર્ભે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ગ્રામસભામાં ઘેલવાડ સરપંચ હિતાક્ષીબેન પટેલ, ઉપસરપંચ, પંચાયત સભ્યો, પંચાયતના બીડીઓ સહિત અલગ અલગ વિભાગના સરકારી અધિકારીઓ અને ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલી ગ્રામસભામાં કુલ 2.50 કરોડના વિકાસલક્ષી બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તો સભામાં ઉપસ્થિત વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા કૃષિ, આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, બેન્કિંગ સહિતની વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સાથે ગામના અગ્રણીઓ દ્વારા રીંગણવાડાની જેમ ઘેલવાડમાં પણ ઇંગ્લિશ મીડિયમના ક્લાસીસ શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ગ્રામસભા સ્થળે ગામ લોકો માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. સૌથી પહેલા હું આપણા વિકાસ ઘટક અધિકારી શ્રી મિહિર જોશી સરનું સ્વાગત કરવા માટે કારણ કે રીંગણવાડામાં ઇંગ્લિશ મીડિયમ માટે બહુ રસ છે અને ઘણા છોકરા હવે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા માટે ટ્રાય કરે તો એક ક્લાસ અહીંયા પણ ચાલુ કરવું જોઈએ. બીજું કે આપણી સ્કૂલ ચાલુ થઈ ને છોકરા લોકોને પ્રોત્સાહન આપવા માટે પ્રવેશ ઉત્સવ મનાવવામાં આવે તો એ તો બરાબર છે, કારણ કે બેનિફિટ મળે છે. એમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય છે. મહિલાની એજ 19 વર્ષથી ઉપર હોવું જોઈએ અને રાશન કાર્ડ ને તો ઈ શ્રમ કાર્ડ એ લોકો પર હોવું જોઈએ. બીજી છે DDS સ્કીમ, દીકરી ડેવલપમેન્ટ સ્કીમ. આ સ્કીમમાં કોઈ પણ ડોમિસાઇલ હોવું જરૂરી છે, જેમ કે યુટીનું DNH દમણ અને દીવ કોઈ પણ જગ્યાનું ડોમિસાઇલ હોવું જરૂરી છે. બજેટ 2.50 કરોડનું છે અને તેમાં બધું જ આવે છે. ગ્રામનું સાફ સફાઈ પણ છે, પાણીને કંઈ બી પ્રોબ્લેમ હોય તે પણ છે, નવી એક્ટિવિટી પણ છે છોકરા માટે, બાળકો માટે. પછી ક્રિકેટનું જે બી ટુર્નામેન્ટ કરી શકે અમે તેનું પણ બજેટ છે. GPDPમાં બધું જ આવી ગયું, ટોટલ કવરિંગ કરી નાખ્યું છે. આજે અહીંયા કોણ કોણ આવેલા અને કયા પ્રકારની જાણકારી આપવામાં આવી? આજે બધા અધિકારી આવ્યા છે અને અલગ અલગ ડિપાર્ટમેન્ટથી અલગ અલગ લોકોએ અધિકારીએ બધાને જણાવ્યું એ લોકોનું આયોજન.